હલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે છેવ ઉછળ બનાવવાનું છે. તો આપણે ગેસ ચગવી દઈ ચાલુ કરી દઈએ. હાલો, ગેસ ચગવીને તેલ મૂકી દેવાનું છે. આ બધું મેં બાફી લીધું છે, સુધારી લીધું છે, તૈયાર કરી લીધું છે. તો આપણે તેલ મૂકી દઈએ. ચાર પાવડા તેલ મુકાઈ ગયું છે. હવે આપણે તેલ આવી ગયું છે તો 1 ચમચી જેટલી જીરું કરી દેવાનું. 1 ચમચી જેટલી હિંગ કરવાની છે. તેની અંદર આપણે હળદર કરી દેવાની છે. 1 વાટકી ડુંગળી છે આપણે સુધારેલી, ડુંગળી કરી દીધી છે. થોડીક વાર પાકવા દેવાની. એકદમ સરસ પાકી જાય પછી આપણે જોઈ પ્રમાણે નમક કરવાનું છે. હવે એકદમ કલર ઓલો થઈ જવાયો છે. હવે આપણે એને ટમેટા કરી દઈએ અંદર. 1 વાટકી ટમેટા છે. બેનો એક રસો થાય ને ત્યાં સુધી આમને એને પાકવા દેવાનું. આદુ લસણ હવે આપણે એની અંદર કરી દીધું છે. હવે એને આપણે હલાવી હવે આપણે બરાબર સરસ બફાઈ ગયું છે. તો આપણે 2 ચમચી જેટલી ચટણી કરી દેવાની છે. દેશે એની અંદર આપણે વાટકી જેટલા વટાણા, વાટકી 1 વટાણા બાફેલા વટાણા કરી દીધા છે. હવે આપણે જોઈ એ પ્રમાણે 2 વાટકી જેટલું પાણી કરી દેવાનું છે. હવે આપણે ઉકળી ગયું છે એની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ કરી દેવાનો છે. હલાવી નાખ્યો છે એકદમ. એટલે એકદમ ઘાટો રસો થઈ ગયો. હવે એની અંદર આપણે ગરમ મસાલો કરી દેવાનો છે. ચમચી જેટલો. થોડુંક હજી પાણી જોઈએ એટલું પાણી ઉમેરવાનું. હવે આપણે આ સરસ પાકી ગયું છે. આપણે એને સાઈડમાં નીચે ઉતારી લઈએ. હવે આપણે તેલ મૂકી દઈએ, ચટણી બનાવી નાખીએ. ત્રણ પાવડા જેટલું તેલ કરી દેવાનું છે. હવે આપણે 1 ચમચી જેટલું જીરું કરી દઈએ. અડધી ચમચી જેટલી હિંગ છે. અડધી ચમચી જેટલી હળદર કરી છે. હવે આદુ લસણ છે ચમચી 1. આપણે એની અંદર ડુંગળી કરવાની છે.
હવે આપણે ટમેટા ઉમેરી દઈએ એની અંદર. એને થોડીક વાર પાકવા દેવાનું. એકદમ ઓલું થઈ ગયું છે. હવે આપણે એને રામદે ચટણી છે 2 ચમચી, એની અંદર રામદે ચટણી કરી દઈએ. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નીચે ઉતારી દઈએ. હવે આપણે એની અંદર ચટણી કરવાની છે. હવે પાછા એની પર આપણે થોડાક ધાણા કરી દઈએ તો સરસ દેખાવ આવે. એની ઉપર આપણે આ સેવ બનાવી, પાછી થોડીક ચટણી કરી દઈએ. હવે આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. હલો, આપણી ડીશ તૈયાર છે. સેવ ઉસળની ડીશ તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.